જય ગોપાલ અને જય દ્વારકાધીશ। તો આજનો વ્લોગ શરૂઆત કર્યો છે આપણે દુકાનેથી। તો નાઈ ધોઈને ફ્રેશ થઈને અગરબત્તી કરી લીધી, સાફ સફાઈ કરી નાખી હતી ને મસ્ત જઈને હે ને આપણે ખુરશીમાંથી બેસી ગયા હતા। અને મિત્રો આજે ચોમાસું એટલે કે વાતાવરણ જે ઉલટું થઈ ગયું હતું, આજે તડકો જેવો નીકળી ગયો હતો। તો અત્યારે તો મને લાગી રહી છે ભૂખ પાછી, તો આપણે તો ખાવા માંડ્યા હતા ચોક્કસ। બધા લોકો દૂધ સાથે ખાય છે પણ હું તો એકલું લુખા ખાઈ ગયો છું। વાગી ગયા હતા 4:30 ને હુંડા ગાંઠીને સીધા હવે આપણે વયા જઈશું જામવંતના ગુફાએ। અને હું કામ એ તમને પછી કહું। તો રસ્તામાં આપણો એક મિત્ર મળી ગયો તો જે સ્ટેશનમાં રહે છે, તો તેને લિફ્ટ પર દેતા જાય ને આપણે સીધા વહી જશું જામવંતના ગુફાએ। તો પૂગી ગયા છે જામુના ગુફાએ। તો 29 તારીખે ગુરુ પૂનમ હોય છે, તો ત્યારે મિષ્ટાન બનાવવાની હોય છે। તો અત્યારે આપણે જામુની ગુફાએ આવી ગયા છે। સૌથી પહેલા આપણે રામેશ્વર બાપુના દર્શન કર્યા અને સીધા આવી ગયા છે રસોઈ વિભાગમાં લાભ લેવા માટે સેવાનો। તો અત્યારે આપણે ગુંદી અને મોહનથાળ બનાવવાના છે, તો લોટ બાંધી રહ્યા છે બધા। બધાને સેવા અને સપોર્ટથી બે વસ્તુ બની ગઈ છે મિષ્ટાનમાં, એક ગુંદી બનાવી છે અને એક મોહનથાળ રાખેલો છે। તો મોહનથાળ છે ને જરીક પંખા નીચે થારો માટે રાખી દીધો છે અને બે વસ્તુ બની ગઈ છે, જમી કરીને મસ્ત ફ્રેશ થઈ ગયા છે બધા લોકો। તો આજનો મિલિક અહીં સુધી રાખીએ, તો મળીએ કાલના મિલિક સાથે। જય ગોપાલ અને જય દ્વારકાધીશ। તો મળીએ ગુરુ પૂર્ણિમાના દિવસે।